તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે અમે જઈ રહ્યા છે દોયરા ખેંચવા માટે। તો આ તમે જોઈ શકો છો। તો અમે દોયરા લઈને પહોંચી ગયા છે કાસવા પાસે દોયરા ખેંચવા માટે। તો અમે હવે અહીંયાથી ખેંચતા સીધા કાસવા જઈએ। તો હેલો ફ્રેન્ડ્સ, તમે આ જોઈ શકો છો। અમે ચોમાસાની તૈયારી કરી રહ્યા છે। અમે દોયરા ખેંચવા માટે આવી ગયેલા છે। હા, તમે જોઈ શકો છો। અને આ પેલો કલ્લુ આગળ જાય છે, એ પણ 3 દોયરા લઈને ગયેલો છે। અને મેં આ જેટલા હતા એટલા બધા લઈ લીધા ને અમે અહીંયાથી ખેંચતા સીધા કાસવા ગઈશું અને કાસવાથી પાછા આવીશું। ત્યાં સુધીમાં બધા એના વર છે જે તે બધા નીકળી જશે। તો અમે નીલગિરી પાસે પહોંચી ગયા છે। તો તમે જોઈ શકો છો પેલો કલ્લુ તૈયાર કરી। તો આ અમારા ચોમાસાની ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ છે। આ તમે જોઈ શકો છો કલ્લુ કયા ખેંચે છે અને અમે આવી ગયા ખેંચતા બહુ થાકી ગયેલા છો। તો આ તમે જોઈ શકો છો ચાલવા માંડ્યો છું, કારણ કે તૈયારથી દોડતો આવેલો અહીંયા સુધી દોયરા લઈને। અને મારા પાસે કેટલા દોયરા છે? 10 દોયરા છે અને કલ્લુ પાસે બીજા છે 7 દોયરા। તો અમે એ લઈને આવેલા છે અને કુલ દોયરા 17 છે। તો હવે અમે એનાથી 17 ઝાડ બનશે એ દોયરાથી। 12 વામના દોયરા છે, કેમ કે 100 મીટરનું દોયરો આવે આખું, એમાંથી 12 મીટરના દોયરા કાપવા પડે ત્યારે એમાંથી 17 ઝાડ બને છે। તો અમે એના વર પણ કાઢવા પડે અને અમે આવી ગયા છે દોયરું ખેંચવા માટે કાસવા બની। કાસવા પહોંચી ગયા છે અને હવે અહીંયાથી ખેતરમાં જઈશું આ રસ્તેથી, અને પાછા જઈએ હતા તો અહીંયા જઈશું અમે ખેતરવાળા રસ્તેથી। આ તમે જોઈ શકો છો અહીંયા રહીને અમે ગઈએ છીએ અને કન્ના આ રસ્તા પરથી આવેલા અને હવે અહીંયાથી ગઈએ છીએ। પાછા અમે રસ્તા પર આવી ગયા છે। તો આ તમે જોઈ શકો છો આ રસ્તા પર પહોંચી ગયા પાછા, અને તો અહીંયા અમારી ગાડી મૂકેલ છે નાળા પર। તો ભાઈ, આજથી અમારી ટ્રેનિંગ ચાલુ થવાની છે, કારણ કે અમે પૂરા 50,000ના ઝાડ લાવેલા છે અને એ ઝાડ બનાવવામાં 2 મહિના તો નહીં લાગે, પણ 1.5 મહિના જેવું તો લાગશે જ આ બનાવવામાં। કલ્લુ અમે આના જોડે અમે દોયરા ખેંચવા આવેલા છે। જો આ શું કરે છે। તો એટલા ઝાડ બનાવવામાં અમારી ટ્રેનિંગ ચાલુ જ રહે છે, એટલા માટે અમારે રોજ આવવું પડશે દોયરા ખેંચવા માટે હવે અહીંયા ઘડી। તો આ તમે જોઈ શકો છો। તો એમાં જે પટલી દોયરી નાખવાની આવે છે એ પણ આવવું પડશે ખેંચવા માટે, અને ઘરે ઝાડ પણ તીખવા પડશે, ત્યારે એ ઝાડ બધા બની રહેશે। આ બધી ચોમાસાની તૈયારી કરી રહ્યા છે અમે લોકો। 2 મહિના અગાડ તૈયારી કરવી પડે છે એના માટે, એટલા માટે અમે અહીંયાથી અત્યારથી બનાવવાનું ચાલુ કરીશું। તો ચોમાસું આવતા બધા ઝાડ તૈયાર થઈ જશે, એટલા માટે અમે અત્યારથી ચાલુ કરી દીધું છે ઝાડ બનાવવાનું। તો અમે હવે ઘરે પહોંચી ગયા છે। તો બાય ગાઈસ, કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં।